આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ સોંડાભાઈ સોમાભાઈ ખંભાળિયા મૂળી તાલુકાનું ગામ છે. ત્યાંના વતની છે, કોળી સમાજમાંથી છે અને કોઈ પણ સાથે લગ્ન કરવા તૈયાર છે. કોઈ પણ એટલે અત્યાર સુધી મોટાભાગના લોકો રહ્યા એ દેવી પૂજકનું નામ આવે અથવા તો વાલ્મીકીનું નામ આવે તો તરત ના પાડી દેતા હતા કે ના એની સાથે નથી કરવા. પણ આ સોંડાભાઈએ તો ફૂલ તૈયારી બતાવી કે કોઈ પણ સમાજ હોય એની સાથે આપણે લગ્ન કરવા છે. તો ખૂબ સારી બાબત છે. આ રીતે જો આંતરજ્ઞાતીય લગ્ન થશે તો જ આપણા દીકરા દીકરીઓનું કામ વ્યવસ્થિત થશે. શું કામ કે અત્યારે દરેક સમાજમાં દીકરીઓની તાણ છે અને બીજા સમાજવાળા રહ્યા એની બધા ના પાડતા હોય છે. તો અમુક પછાત સમાજમાં દીકરીઓ છે, અમુક સવર્ણ સમાજ કે જે ઉચ્ચ સમાજ ગણે છે એમાં દીકરીઓની ફૂલ તાણ છે. તો જો આમાં સુધારો થાય અને થોડુંક આંતરજ્ઞાતી લગ્ન શરૂ થઈ જશે અને એ યુવાનોએ સમજવું જોઈએ. નહીં તો 30 વર્ષ 40 વર્ષ 45 વર્ષ 50 વર્ષ થઈ જાય એટલે એ પૂરું થઈ જાય. તો એવી દશા ન થાય એટલા માટે યુવાનોએ હવે બહુ વડીલોની વાતમાં બહુ આવવું નહીં અને લગ્ન કરવા જોઈએ. કેમ કે એને તો એક સ્ત્રીની જરૂર છે. તો કોઈ પણ સમાજની હોય એ કાંઈ લેબલ લગાડીને આવતી હોતી નથી. તો જો આ રીતે આંતરજ્ઞાતી લગ્ન શરૂ થઈ જશે તો જો આપણો જે આ વાંઢાનો પ્રશ્ન છે અને નીલપણાનો પ્રશ્ન છે એ આપોઆપ દૂર થઈ જશે. તો આખો ઓડિયો સાંભળો, ખૂબ સાંભળવા જેવો છે. ભાઈએ હિંમત કરી છે, પહેલ કરી છે. આ વિડીયો સાંભળવા જેવો છે. અને આપણે દરરોજ સવારે 10 વાગે, સાંજે 8 વાગે એક વિડીયો આ યુટ્યુબ ચેનલમાં મૂકીએ છીએ અને આપણે ક્યારેય ડિલીટ કરતા નથી. પણ જો કોઈને ડિલીટ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થાય અને કોઈ સંબંધ ખરાબ થાય એવું હોય તો 1000 રૂપિયાની પાવતી એ વૃદ્ધાશ્રમની અથવા તો અનાથાશ્રમની એનો ફોટો પાડીને રજૂ કરશે તો આપણે એનો વિડીયો ડિલીટ કરીશું. અન્યથા આપણે ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી. તો અત્યારે આપણે સોંડાભાઈનો વિડીયો સાંભળીએ. હેલો. હલો, બોલો. મારું સાહેબ હા. અમુક ને તેમ કેવા કે કઈક પૂરું ન પડે ને એવું બધું કહેવાય 70,000 માં ને આવું હે એવું ના કહેતા તમે? એ તો કેવું પડે ને ભાઈ, કઈક વધારે કમાતા હોય તો અમુક વધારે. એમને નીચે સમાજ નું કે દેવી પૂજક માર પાસે મને કયો મારે બધું હાલશે. મેં વિડીયો મેકાયેલ છે. પાકું છે? હા, દેવી પૂજક ગોતી દો. વિડીયો મેલેલો છે? હા. તે કેટલું હું કરો છો તમે? ખેતીવાડી. ખેતીવાડી રહેવાનું ક્યાં? ખંભાળિયા. ખંભાળિયા. કેવડું ગામ છે? હા, ગામ કેવડું છે તમારું? ગામ તો હજ મોટું છે. હદ મોટું છે તો કાંઈ હા. વાંધો નહીં. જમીન હા, કેટલી છે? જમીન કેટલી જમીન કેટલી છે? જમીન છે મેં તમને 10 કીધી, મારા પાસે 50 વીઘા છે. લે, કેમ વધી ગઈ પાછી? વધી નહીં, આવીને જોઈ જવાનું 7 બાર 8 બાર. આ તો મેં કીધું તમને ખાલી 10 જ વીઘા. એક ઓછી કીધી ચાઈન. હા, માણસો વધારે કે એના બદલે તમે ઓછી કીધી. પણ નો વધારે નો કહેવાય ને. વધારે કહેવાય તો શું છે, બાયું દોડીને આવે એમ. ના ભાઈ જોડી નહીં. આ તો તમે કયો એમ નહીં. તમે એમ જ હોય. આમાં દેખાડો વધારે જ હોય. બાયુને ના લાલચ ના, આપો તો કોક આવે, એમને થોડી આવે. લાલચ આપવાની જ ન હોય. તો તમે ભાઈ ગમે જે તેમ હોય તો કહો, કહેવાય, હોય તો કહેવાય કે ન કહેવાય. પણ હું નહીં. તમે ગમે એમ કહો દેવી પૂજકો નીચો વણ ને મને તમતા જો હાલો હોય તમારે પાસે તમારી કઈ નથી કોળી. હા તે રેડી તો ગોઠવી દે. હાલો, કાંઈ વાંધો નહીં. નક્કી ગોઠવી દઈશો ને? હું વાત કરું પેલા, કઈ હું કહું નહીં કે હા પાડી દે. આપડી બહેનો આ નથી પડતી, દીકરીઓ આ નથી પડતી. ત્યાં તો બહારની બાઈ હોય, આ થોડી આ પાડી દે તરત. અરે આપણે કોઈ બી સમાજ મેં એવી રીતે મેં કહેલું છે વિડીયો. કોઈ બી ના ના, સમાજ આપણે આવશે. કોઈ સવાલ નથી. પણ આ તો લગ્ન ની વાત આવે એમાં કઈ તમે કહી દો ને કોઈ માની જાય એવું નહીં માની લેવાનું. આપણે વાત કરી દઈ કે ભાઈ જો આવું છે એમ. આપણે વિડીયો હુકમ મેલીએ છીએ એટલે જ મેલીએ ને કે ભાઈ તમને ગમે તો એની હારે જોડાવે એમ. ગમે ને ફોર્સ કરો તો આપણી દીકરી હોય ત્યારે ક્યાં માને છે? તમે એમ કહો કે મારે પાસે દેવી પૂજક આ તો છે, ઈ છે પણ એને પૂછવું તો પડે ને કે એમને હું કહી દઉં કે જા તું લગ્ન કરીને કેમ તો કરી નાખી. નો કરે પણ હા એમ મારા ખિસ્સામાં નથી કઈ કે હું ખિસ્સામાં તમને તમારા ખિસ્સામાં નાખી દઉં એમ. ના ના, એને પૂછવું પડે કે ભાઈ જો આવું છે એમાં જોડાવવું છે. એટલે મેં તમારું કામ પૂછ્યું. બહુ નાનું કામ હોય, ખેતી કામ હોય તો નો આવે એવું થોડું જ કાંઈ. ખેતી કામ હે મારે દાડીએ મેકવાનું. કોઈ ગમે તે વેણ આવે ને. હા તો કાંઈ વાંધો નહીં.
મારે તો દાડિયા મેં જો નાના ઓળ છે એને દાડિયા નથી મૂક્યા. હા તઈ પછી બસ સારું. કોઈને નહીં, હું ભાગ્યું દઈ દઉં હું, ભાગ્ય મથે. કેટલી ઉંમર કેટલી તમારી? મારી ઉંમર 35 વર્ષ. ઉંમર નહીં છુપાવું. હા રેડી રેડી, કાંઈ વાંધો નહીં. હાલો એને આ બધી વાત કરશું આપણે, અને એ કે હા તો તમારી વાત કરાવશું, બીજું હું. બરાબર. હા ના, વિડીયો મેં કોઈ તમે તો ફરીને મેક દો વિડીયો. ફરીને તો નથી મેલો હવે. હા મેક દો ફરીને, વાત કરજો. ક્યારે તમારો ક્યારે મેલ્યો? મારો તો જાજો તેમ છો. એવું છે તો ફરી મૂકી દઈ. આ વિડીયો મેં કોઈ તો મેકી દો. હે હે. અને ગમે તે આપનું નામ શું તમારું? સોંડાભાઈ સોમાભાઈ. ગામ? ખંપાળિયા. કંપાળિયા. 50 વીઘા જમીન તમારે એકલાની છે? 2 ભાઈઓ. 2 ભાઈ એટલે 25 વીઘા આવે ને? આ 25 વીઘા આવે. મોટા લગ્ન થઈ ગયા? મોટો હું, નાના લગ્ન થઈ ગયા. 2 ભાઈ 2 દીકરા એને છે. લે બોલો, 1 મિનિટ તો મારે વિગત લખવી પડશે. હવે મોટા ના તમે એક ફૂકામ ગયા છો, આ પ્રશ્ન થાય ને. આપડે ઓલે 3 મહિના રહીને 3 દિવસ વહી જાય ને એ બધી આપણે વાત થયેલી હોતા. હા તો 1 મિનિટ ફરીને પાછું આપણે રિપીટ કરીએ. એક મિનિટ હો. તમારું આ વોટ્સએપ નંબર છે? હા વોટ્સએપ નંબર. બોલો તો નંબર. 99 137 99 137 98 940 40. એક જ મિનિટ હો. આવી જા. કેમ આવ્યું નહીં? 1 મિનિટ. હા અમારું વોટ્સએપ મારું નેટ હવે બંધ થઈ ગયું છે, ચાલુ રાખજો. હા નેટ છે ને ઝટકા મારે છે, એટલે વોટ્સએપ માં ખુલે નહીં ને. અરે ભાઈ આ તો અમુક તમારે વિડીયો જોવું ને તમે એમ કહો કે ના મારે પાસે દેવી પૂજક અમુક ના પાડે છે ને કે ચોખી નથી ના પાડતા, દેવી પૂજક નહીં, વાલ્મીકી નહીં. પણ મેં તો તમને પહેલેથી કીધેલું કે આપણે કોઈ બી સમાજ ચાલશે. ના આપણે એને વાત કરશું. આપણે જે 2 દીકરીઓ છે ને એને આપણે પૂછી લેવાના વાલીને કે ભાઈ જો આ લોકો દેવી પૂજક છે અને વાલ્મીકી છે, બરાબર? 2 ને પૂછી લેવું આપણે બીજા કોઈ અમુક વિડીયો હું સાંભળું હો ને. હા એવી આઈડિયા તો નથી કરવાની. અમુક હોય કાંઈ નહીં ને પાછું વાતું કરી નાખે ને આમ કરી નાખી ને એવું બધું કહેતા હોય. હા સાચી વાત. એવું એને કાંઈ હોય નહીં, સમજ્યા? સાચી વાત. મેં તમે અહીંયા તમારે પૂછી લેવાનું, તમારો સમાજ ને તમારો નંબર દઉં, પૂછી લેવાનું કે એની કેટલી જમીન છે. આપણે સહીને જ આપણે ઓછી બોલ્યા છે એમ. હા માણસો તો વધીને કેતા હોય છે, તમે ઓછું કામ બોલ્યા? ના પણ વજન કહે એમ નહીં, ગમે તે આપણે બંગલા કા તે દેખાડવી તો માણસ દોડીને બી આવે કઈ. જોવે તો ખરા જ ને. કે ન જોવે? ના જોઈ નહીં તો કઈ એમનામ થોડા કોઈ પડી તો ન જાય કોઈ. અમુક વિડીયો મેકાવે છે અને અમુક કે અમારા પાસે આટલી જમીન આમ છે ને તેમ છે. એક અમૃતિમાં રાયર નો વિડીયો આવ્યો તો, ખબર છે એમ ને? પેટા ખાઈ નો એમ કઈ વસ્તુ જ નથી, કઈ હે જ નહીં. ફોટો વાયા ઠોકે છોડી છોકરો કઈ હે જ નહીં. હવે તો આપડે તો શું કરવું? મને તો કોઈ વાત કરે તો આપડે વાત સાંભળવાની, બીજું તો શું કરવાનું? નંબર છોકરાનો મેં કહ્યો અને એ બધે વાત કરી કે હું ગમે તે ધીરે ખાઈ લઉં, આમ કરી લઉં. કાંઈ નહીં, બકાલા ની લારી કાઢે છે, કાંઈ અહીંયા છે નહીં. 5 થયું એમાં નથી ને બલસાલ. અને તમારા વિડીયો મેં કહ્યું, મેં જીતેશભાઈ નો ગગલાયો હતો એમાં કાઢીને તમારા આમાં મેં કહ્યો. એ બધું બોલ્યા ને બધું ખોટું છે. એવું છે? હા સમાજ માં દેવાનું. કાલ મેં એ વાત કરી, એનો ફુવા થાય છે. એનો ફુવો કે મેં કીધું આ વિડીયો આમ ત્યાં કરી કોળીને દેવાની, કરી આમ દેવાની. કે ના, એનો ફુવે પછી એમ કીધું કે મારે રબારીમાં દેવાની છે. છોડી છોકરો 2 એના પાસે છે, જામવાળી છે. એમ ક્યાં હે? જામવાળી. આ ભાઈ બેહારી હતી પણ મારી દીધો ટકો. પછી મારે કઈ ફોન આવ્યો તો હું ખારો છું. મને કે હું કેવો માણસ આવું? મેં કીધું ગમે તેવો હોય તો મારે શું ફેર પડે? આ બધું ખોટું ન બોલતી. અને હમણાં પછી એનો ભાઈ નાને હોત મેકાયો ભીમ ભાઈ, એમાં તમે નંબર ના આપ્યો. એટલે અમુક આપડે બધા જ લેવી છે, સમજ્યા? એમને આપડે ઈ તમે દેવ પૂજક નું કયો કે નહીં, એને પૂછ લેજો તમે તારે. આપડે એ હાલ છે એમને આપડે
આપણે કીધેલું જ છે ગમે તે સમાજ હાલશે. સાચી વાત. હં. અને આ વિડીયો મેં કીધો આપણે અંદર. ના ના મેલી જ દઈએ આપણે, એમાં શું હતું. અને મારું સાહેબ બધાને કે પાછા પાડે છે કે હલકો હલકો વણ ને આ ને તેમ નહીં હાલે. મેં કીધું મને નથી કહેતા. હે તમે બળવીર છો, તમે ભટકાઈ ગયા, હવે તમને ફિટ કરી જ દઉં જો. હકારે ફિટ કરી જ દો હું. બરાબર ને. એ તો મારો ભાઈ સુરનગર વાળો રહ્યો ને, એ ઠોકીને મને કે એટલું વેચો રણછોડ ને. મેં કીધું તો તું આ શું લાવ બોલે, મારું સાહેબ ને અમુક તમે અમુક બોલો છો ને એટલે અમુક ન બોલાય કીધું. એટલે અમુક નો તમને સેટિંગ નો આવે એ વસ્તુ. મારો વિડીયો તે સાંભળ્યો હતો ને કે હા, મેં કીધું કોઈ બી સમાજ નું બોલ્યો હોઉં કે હાલ છે કે હા. મેં કીધું એવી રીતે કહો તમે ગમે તે હોય ને તો આ બે સમાજ નું કહો ને એટલે અમુક સમાજ ને ખોટું લાગે કીધું. લાગે ને મારું સાહેબ. સાચી વાત છે. કહેવાનું જ ન હોય. એ તો સીધી વાત છે ને. આપણે તમ તારી દેવી પૂજક હાલશે. દેવી પૂજક એટલે આપડે કરતા ગણો ઊંચા ગણાય. હા આમ તો એ દેવીના ભક્તો ગણાય. ભક્તો ગણાય. હા તો એમ થોડી ના પડે આપણે એને પ્રમાણે ન રહી શકતા. સાચી વાત. એની પાસે દેવ હોય ને એટલે આપડી પાસે ન હોય. કાંઈ નહીં, મારે ભાણે ચાલે છે દેવી પૂજક બે હારી બોલો. બે છોકરા એને. અને હું મારા કાકા દીકરા હાટું લાવ્યો છું. આમ એમપી બાજુ છે. એને 3 છોકરા. એમ એ વેલનાથ ની છોડી. એટલે બોલો એવું છે. હા. આપડે બિનપો તો બહુ ઓલું નતું. આપણે મારું સાહેબ ને કેવી કોઈ બી સમાજ ને હાલે. તમે કહો દેવી પૂજક ની માર પાસે હે તો તમે તારે વાતચીત કરી લો. બરાબર. અને મારો નંબર એને દેજો. ના આપી દે. અને ઓલો તમે કહેતા એ પાળિયા દ્વારું એ તો ક્યાંય શું નથી. ક્યાં કર્યું પાળિયા થોડું થઈ ગયું. હું ક્યાં છે કાંઈ. હવે ઈ કઈ મારે એને પૂછાય તો નહીં કે ક્યાં ગોઠવું તમે. વળી પૈસા શંકા જાય કોને વાહ આવવું છે. ના એક બે જણા અહીંયા જી આયા. ઓલો કનૈયાલાલ કે છે મને મુંબઈ વાળો. પણ એ આપણને કહી દે કે મારું થઈ ગયું છે તો મારો ના તો પડાતી નથી. ના નો થયું હોય હાલો તમારું નો થયું હોય તમે કહો મારું થઈ ગયું છે તો મારે કઈ ના તો પડાય નહીં. અને રેના નામે નથી એનું. તો શું નામ છે. નામ દેજો. તમારું નામ બોલો તો. મારું નામ સોંડાભાઈ સોમાભાઈ. સોંડાભાઈ. અને સોમાભાઈ. અટક શું છે. રંગપરા. રંગપરા. બરાબર. હાલો. અને રહેવાનું ક્યાં તમારું. રહેવાનું ખંપાળિયા. તાલુકો મૂળી. ખંપાળિયા. મૂળી. હાલો રેડી. કાંઈ વાંધો નહીં. પછી કેટલી જમીન કેટલી લખવી છે આપડે આમાં. તમારે જો મેં તમારા ઓલામાં 10 લખાવી છે. અને 50 વીઘા લખી નાખી. બરાબર ને. એમાં 50 લખવી હોય તો 50 લખી નાખો. નહીં હોય એટલી લખવી છે આપડે. જો હું તમને કહું 15 વીઘા રાશિંગ પરની જમીન. અને 35 વીઘા ખંપાળિયામાં. તો 50 થઈ ગયા. તો હું અત્યારે રહું છું હાલમાં અત્યારે રાશિંગ પરની સમય ભીમાડા માંથી સૌ. રાશિંગ પરની જે હતી ને એ તમને લખાવી. એમાં 5 નથી લખાવી. એમાં ખાલી મેં 10 જ લખાવી હતી. અગાઉ થયું તો એમાં શું થયું તું. અગાઉ છૂટું એમાં ઓફ થઈ ગયું. ઓફ થઈ ગઈ. કેટલા દિવસમાં. 3 મહિનામાં. એમ કેમ હાવ 3 મહિનામાં બીમાર હતા કાંઈ. બીમાર એટલે અમાર રીતે અમારે શું આસ્થા રાખે સમજ્યા. શ્રદ્ધા એટલે માતાજીની શ્રદ્ધા રાખે શીતળા મહિને. એટલે થયું તું શું. બસ એ જ તે શ્રદ્ધા રાખ્યા ને પછી અમારે આગળ ઘીરે ન જાય ને ગરુ પૂનમ હતી ને ગામમાં એના ગરુ ત્યાં પ્રસાદી લેવાય. પછી એવડે કીધું માવતર પાસ થઈ હતી. શું થયું તું. એના માવતર ઓફ થઈ જતી એમ. પછી એને એવું કીધું કે અભડાઈ ગયા એમ. તો આપણું રાખે છે એવું મારા હારાની.
હજી બધું વ્યવહાર બધો એનો હારા ફાળા જે થાય કે ને બીજા કુટુંબમાં એ પ્રસંગ હોય તો એનો વ્યવહાર જે એમને આપણે હે નથી ગઈ હે અપડાઈ ગઈ હે નથી અબડે છે ને એમ કે બીજા માણસ કેવા હોય કેવા નહીં એમ એવી રીતે કેવા એટલે કઈ અપડાઈ ગઈ એટલે અડી ગયા એને કે કઈ રીતે એમ અડી ગયા હોય ને માણસોમાં દાયા હોય પ્રસંગ હોય એટલે તો માણા અડે એટલે કઈ થઈ જાય કે આ બધા કે આભડછટ લાગે એમ હે ભૂવા કે હશે હો તો તમે અત્યારે તો પાછું વાલ્મીકી નું કહો છો તો એની અપડછટ નહીં લાગે તમને દેવી પૂજક ની એ ભૂવા કે આપણે ઓલું કરવાનું હું રહ્યો ને હું જો હમણાં બધા કહેતા ને આભડછટ હું તો એમ કહું ગમે ત્યાં તમે ચોટીલા જાઓ હે તો ચાઉન માં તો બધા સમાજ ચડે હતા ઓલા દલિત સમાજ હોય ને ચાઉન માં ધક્કો મારે તમે નહીં કોળી ત્યાં લાવો એવું કે હે અંબાજી જાવ તો એ નથી કહેતા વાત સાચી મોટા ધામ માં જાવ કોઈ નથી કહેતો તો આપણે કરીને બેઠા છીએ સાચી વાત શું એટલે એવું તો હોય જ નહીં હું કાંઈ નહીં હમણાં મેં જો તમારા દલિત ના સમાજ નો મારો ભાઈ બનશે વિકલાંગ એને હું આ બેઠો એ બેલામાં મેં 18-19 દી રાખ્યો વરસાદ નો એને દરબાર થોડા પૈસા લીધા છે મારવા લીધો હું રાજકોટ આમ સુરનગર લેવા જતો એને એટલે એવું ન મેં ટીમર કઈક ઓલું કર્યું તો તે દી 17-18 દી રાખ્યો હતો બધા હોય ને રાખું વરસાદ મારે પડખે જ ઉતો હોય અમારી માતા એવડાઈ નો તાવો લે વાઘેલા હે હાંક ના તો માતાજી ખાય ને આપડે ન ખવાય હવે સમજ્યા તમે સાચી વાત તો માતાજી નાનો પાડી દે માતાજી નાનો પાડી દે હું મારા ભાઈ મોટ ધંધો હાલતો તો મારા ભાઈ એમ કેતા બીડું પીવું મને પેટમાં દુખે તમારો એમ છે કે ભાઈ મને કાંઈ નથી થતું કીધું તમે આ કરો તમે ધંધો ખોવે જાય કીધું ના ભૂવા કે એમ ગબડે જાય નામ છે મેં કીધું આપડે તો કીધું મારું સાહેબ ને કીધેલું જ છે કે આપડે કોઈ બી સમાજ હાલશે પણ તમે અમુક ને કહો ને કે દેવી સમાજ કેમ નો હાલે ને અમને કેમ એવું કહો ને એ બધા સમજા ખોટી ના આપડે પૂછ હાલો બોલો આપડે પૂછ જોઈજો ને તમ તારી બે બોનું બે ને પૂછી લેવું બરાબર ને પૂછીને પછી મારો નંબર દઈ દો એને નંબર આપી દો વાતે કરાવી દો બરાબર ને હા વાતે કરાવી દો કાંઈ વાંધો નહીં તમારો ફોટો મોકલી ચાલો યુટ્યુબ માં મૂકી દઈએ આપણે મૂકી દો એમાં ભલે કાંઈ વાંધો નહીં આમાં મૂકી દો ને આમાં જ મેલજો એ હારું ભલે વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.